સુરતના કડોદરા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા। કડોદરા સુરત માર્ગ નજીક વરેલ નજીક સર્વિસ રોડ જળબંબાકાર બન્યા। વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપોથી હડકંપ મચ્યો છે। ડાઇંગ મિલ દ્વારા જાહેર માર્ગ પર પાણી છોડવાનો સ્થાનિકોનો આરોપ છે। લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીનો ગંભીર મુદ્દો ચર્ચામાં આવ્યો। પાણી ભરાયેલા સર્વિસ રોડ પર એક સ્વિફ્ટ કાર પણ ફસાઈ હતી। ડાઇંગ મિલ દ્વારા જાહેર માર્ગ પર પાણી છોડાયા। સ્થાનિકોનો આરોપ, લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીનો ગંભીર મુદ્દો ચર્ચામાં। કડોદરા વિસ્તારમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાણા છે। સતત 4 કલાક વરસાદને લઈને કડોદરાના આજુબાજુના વિસ્તારો છે જે પાણીમાં ફેરવાય છે। સ્પષ્ટપણે પહેલા તમને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું છું। દ્રશ્યો જોઈ શકાય છે। આ કડોદરા વિસ્તારનું આવેલું સુરત જતો જે મુખ્ય માર્ગ છે, જ્યાં કહી શકાય તો સર્વિસ રોડ પર પાણી ફેરવાનું છે। ટ્રકો જે છે તે થામી ગયા છે। તો બીજી તરફ વાત કરાય, સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। આ ઈશ્વરિયા મિલ જે આવેલી છે તે ઈશ્વરિયા મિલની અંદરથી કહી શકાય, જોઈ શકાય છે કે કઈ રીતનું પાણી નીકળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે કે આ વરસાદના પાણીના સાથે કેમિકલનું પાણી છોડાતું હોય તેવું પણ સીધું લાગી રહ્યું છે। સીધા કેમિકલ જેવું પાણી લાગતું હોય તેવા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। કેમેરામેનને વિનંતી કરશું કે કેમેરામેન જે છે જે દ્રશ્યો બતાવે। આ જે પ્રમાણે ભૂંગળાઓ મૂક્યા છે જેની અંદરથી પાણી જે છે મસ્ત મજાનું પાસ થઈ રહ્યું છે। આ ઐશ્વર્યા મિલના દ્રશ્યો છે। ઐશ્વર્યા મિલ બતાવવાનો પ્રયત્ન કરશું। અને આ જે મુખ્ય માર્ગ જતો અત્યારે જ હાલમાં જે છે ત્યાં કહી શકાય આરસીસી રોડ જે કહી શકાય તે બનાવવામાં આવ્યો છે। આરસીસી રોડ જે છે તે પૂરેપૂરું પાણીમાં ફેરવાયું છે। પાણી જવાના નિકાલના કારણે અહીંયા મોટા પ્રમાણમાં પાણી સર્જાઈ ગઈ છે। પાણીની પરિસ્થિતિ જે છે તે વેરફાઈ છે। તો બીજી તરફ એક દ્રશ્ય બીજા બતાવવાનો પ્રયત્ન કરશું। આ કહી શકાય તો આ જે ટ્રક જોઈ શકાય છે, ટ્રકની ગાડી જે છે તે એક દ્રશ્યોની અંદર જોઈ શકાય કે એક સ્વિફ્ટ કાર જે છે તે ખાડેમાં ખાબકી છે। ચોક્કસપણે તમને બતાવવાનો પ્રયત્ન કરશું। જે પ્રમાણે ખાડાઓમાં ખાબકી છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને જે છે તે મોટા પાયે ગાડીઓના નુકસાન થાય તેવું પણ લાગી રહ્યું છે। તો જે પ્રમાણે સ્વિફ્ટ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે સ્વિફ્ટ જે છે તે પાણીની અંદર ખાબકી છે અને પાણીના કારણે કહી શકાય તો ખાડો જે હતો જે ખાડાની અંદર ખાબકવાના કારણે ક્યાંક ને ક્યાંક એનું ટાયર વલટી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે। તો આ કેમિકલનું પાણી જોઈ શકાય છે, કઈ રીતનું કેમિકલનું પાણી વરેલી વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। અને આ જે કહી શકાય તો મિલો જે છે તે મિલોની અંદરથી આ કેમિકલ યુક્ત જે પાણી છોડવામાં આવી રહ્યું છે આની ઉપર તંત્ર ખરેખર ધ્યાન દોરવું જોઈએ, કારણ કે આ સ્થાનિકો માટે મોટી કહી શકાય તો બીમારી લાવે અને તંત્ર જે છે તે ક્યારે જાગશે તે પણ જોઈ રહ્યું। સતત 4 કલાક વરસાદમાં જ આવી પરિસ્થિતિ સર્જાઈ છે। હજુ તો 4 થી 5 કલાક વરસાદ વધુ જો વરસે તો આ વિસ્તારની પરિસ્થિતિ કઈ રીતની બનશે તે પણ એક વિચારવા જેવી વાત છે અને તંત્ર આના પર ધ્યાન દોરશે ખરા તે પણ એક જોવું રહ્યું। કેમેરામેન સંતોષ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, બી ઇન્ડિયા, વરેલી।